નમસ્કાર મિત્રો, હું છું ટીકે વાઘેલા નંદી। આજના ખાસ વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા જે શાળાઓ ભૌતિક રીતે સજ્જ છે, શૈક્ષણિક રીતે સજ્જ છે, એવી શાળાઓને પ્રતિ વર્ષે સક્ષમ શાળાના એવોર્ડથી નવાજવામાં આવે છે। આ શાળાઓ સરકારશ્રીના જુદા જુદા પ્રકલ્પો અને અભિગમો સાર્થક કર્યા હોય એવી શાળાઓને આ એવોર્ડ આપવામાં આવે છે। તો આપણે એવી શાળાની મુલાકાતે જઈ રહ્યા છીએ અને એવી શાળાને આપને દર્શન કરાવી રહ્યો છું। તો ચાલો એ શાળાની મુલાકાત કરીએ અને આપને વિગતે જાણકારી મેળવીએ। મિત્રો, આ ગૌરવંતી જીંજવા પ્રાથમિક શાળા છે, જેને ચાલુ વર્ષે સરકારશ્રી દ્વારા સક્ષમ શાળાના એવોર્ડથી નવાજવામાં આવી છે। આ શાળાએ શાળાનું જ નહીં, જીંજવા ગામ જ નહીં, તાલુકો નહીં, પરંતુ સમગ્ર જિલ્લામાં એક ગૌરવંતું સ્થાન અપાવ્યું છે। શિક્ષણ જગતની દુનિયામાં આ રીતે શાળાઓને સક્ષમ એવોર્ડથી નવાજવી એ ગૌરવંતું સન્માન છે। આ શાળા ભૌતિક રીતે સજ્જ છે, શૈક્ષણિક રીતે સજ્જ છે, પરંતુ સાથે સાથે વિદ્યાર્થીઓમાં સંસ્કાર, કલા, સાહિત્ય અને રમતગમતની પ્રવૃત્તિઓમાં પણ અગ્રેસર રહી છે। એટલે જ સમગ્ર જિલ્લામાં આ શાળા એક આકર્ષણનું કેન્દ્ર બની છે। તો ચાલો શાળાની મુલાકાત કરીએ। શાળાનું પરિસર, શાળાના મેદાન, શાળાનો બગીચો, શાળાના પ્રાર્થના સભા હોલ, શાળાના સ્માર્ટ ક્લાસ અને શિક્ષકો, આચાર્યશ્રી, વિદ્યાર્થીઓ અને વાલીઓ સાથે મુલાકાત કરી શાળાના એવોર્ડ બાબતે, સક્ષમ શાળાના એવોર્ડ માટે એમની શું ભૂમિકા છે, એમને શું કામ કર્યું છે, એની વિશે જાણકારી મેળવીએ। તો ચાલો શાળાની મુલાકાત કરીએ। તો મિત્રો, શાળાના આચાર્યશ્રીને આપણે મળીએ અને શાળાના પરિસર, વિજ્ઞાન ખંડ, સેનિટેશન અને અન્ય જે ભૌતિક સુવિધાઓ છે એ બાબતે માહિતગાર થઈએ। શાળાના આચાર્યશ્રી હેતલભાઈ સાહેબને મળીએ અને શાળાની ભૌતિક વિકાસની અને શૈક્ષણિક વિકાસની વિવિધ પ્રવૃત્તિઓ અને અભિગમો વિશે જાણકારી મેળવીએ। હેતલભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે। અમારી શાળામાં સ્વાગત છે। અમને જરા બતાવો શાળાની પ્રવૃત્તિઓ। અને સાહેબ, આપ જોઈ શકો છો કે આ મારું કેમ્પસ છે। સક્ષમ શાળામાં મુખ્ય 4 કમ્પોનન્ટ્સ છે। એમાં સ્વચ્છતા, હરિયાળી, સલામતી અને એનું ટકાઉપણું, આ 4 મુખ્ય બાબતો છે। એના ઉપર એના પાછા પેટા માપદંડો છે કે ભાઈ સ્વચ્છતા છે તો એમાં કઈ કઈ બાબતની સ્વચ્છતાનું આપણે ધ્યાન રાખવાનું છે, તો એમાં પાણી, શૌચાલય અને આરોગ્ય રક્ષણ। હરિયાળી, એમાં કઈ કઈ બાબતો આપણે જોવાની છે, તો એમાં હવા, સ્વચ્છ હવા, જમીન છે તો જમીનનું સંવર્ધન અને રક્ષણ, અને ઉર્જા તો ઉર્જાની ખપત અને બચત, અને નવી જે સૌર પ્રણાલી અને હવે જે આપણે કહીએ કે પરંપરાગત જે ઉર્જા છે એની જગ્યાએ બિનપરંપરાગત ઉર્જા છે એની વિશેની એમાં વાત છે। સલામતીની બાબતમાં છે કે આબોહવા, કેવા કેવા પ્રકારના જોખમો રહેલા છે। આપણે જે વૈશ્વિક લેવલે પણ આપણને અત્યારે ફીલ થાય છે કે અત્યારે પંજાબમાં ફ્લડ આવ્યા, જે ઉપરના જે રાજ્યો છે ત્યાં ફ્લડ આવે છે, રણમાં અત્યારે વરસાદ પડે છે। જો આખું જે વૈશ્વિક જે આ બદલાવ છે એના પરિપ્રેક્ષ્યમાં નવી પેઢીને કેવી રીતે તૈયાર કરવી એ બાબતના આની અંદર વાત છે કે ભાઈ એ જોખમો છે એને સામે આપણે તૈયાર કરવા માટે આમાં વાત છે। સંરક્ષણ, તો વિદ્યાર્થીઓ છે, બાળકો છે, તો એમનું કોઈ પણ રીતે શોષણ ન થાય અને બાળકોનું સંરક્ષણ થાય, એમના હકોનું, એમની જે છે એ બધી બાબતોનું રક્ષણ થાય એના માટેની વાત છે। અને ટકાઉપણું એટલે કે ભાઈ જે સંચાલન થાય છે એ જે આપણે કહીએ ડેમોક્રેસી છે, તો લોકો વડે, લોકોથી લોકો માટે ચાલતી સરકાર તો લોકશાહી છે। તો એમ અમારી પણ આ બાળ સંસદથી શાળા ચાલે છે કે ભાઈ બાળકોનો અભિગમ સૌથી અગત્યનો હોય છે। બાળકો જ સંચાલન કરે છે। બાળકોની બાળ સંસદની એક સમિતિ છે। વિદ્યાર્થીઓ કોઈ પણ હોય, શાળાનો ગણવેશ નક્કી કરવાનો હોય, પ્રવાસ પર્યટન જવાનું હોય, કોઈ સ્પર્ધાઓ કરવાની હોય, કોઈ ક્વિઝ કરવાની હોય, તો કોઈ પણ જે હોય અમારું આ જે છે તો એમાં અમે એમને ઇન્વોલ્વ કરીએ છીએ, કારણ કે એ આગળની પેઢી માટે આપણે તૈયાર થાય અને લીડ કરતા શીખે। એમનું વર્તન, તો આપણને એમ લાગે કે કોઈ વર્તન છે એ રૂઢ થઈ ગયેલું છે। ધારો કે જમ્યા પહેલાં હાથ ધોતા નથી,
તો એ વર્તનમાં પરિવર્તનની અપેક્ષા છે કે ભાઈ એ વિદ્યાર્થીઓને એ ખબર પડે કે કેમ જમ્યા પહેલા હાથ ધોવાના છે. વ્યવહારમાં ઉપયોગી. હા, ટોયલેટમાં જાય અને પછી હાથ કેમ ધોવાના છે, તો એ એમને હાઇજેનિક જે રીતો છે એ ખબર પડે. એના માટે વર્તનમાં પરિવર્તન માટે આ ટકાઉપણામાં, અને એ ટકાઉ હોય કે એવું નહીં કે શાળામાં હોય, એ ઘરે હોય તો પણ હાથ ધુએ, એ કોઈ અન્ય જગ્યાએ ગયા છે તો પણ હાથ ધુએ. અને સમાવેશ, તો સમાવેશમાં વાત છે કે જે સિમ્બોલ જોઈ શકો છો આપણે, કે જે વિકલાંગ વિદ્યાર્થીઓ છે, દિવ્યાંગ વિદ્યાર્થીઓ છે, તો એ પણ આ રીતે જે બાળકો છે એમની સાથે જ એ ભણી અને આગળ વધી. તો એ જ પ્રમાણે અમારી જે શાળા છે એ અમે એ નેમ સાથે કામ કરીએ છીએ કે અમારી શાળા છે સ્વચ્છ, હરિયાળી, સલામત અને ટકાઉ બને. અને નાના નાના એવા કેવા પ્રયોગો થઈ શકે કે જેનાથી આ કામ સિદ્ધ થાય. તો અમે આ જે છે એના માટે અમે શરૂઆત 2018માં કરી હતી. આપ યુટ્યુબમાં વિડીયો પણ જોઈ શકો છો. આપ પર્યાવરણ પ્રયોગશાળા કરી અને એમાં તમે સર્ચ મારો તો એમાં ઝીંઝવા પ્રાથમિક શાળાનું આવશે. તો આ જે વૃક્ષો છે, પરિસર છે, એ જે ગ્રીન છે એનું કારણ છે અમે એ વખતે પરંપરાગત પાણી, છૂટું પાણી ના આપતા સિંચાઈ પદ્ધતિ, જે સૂક્ષ્મ પિયત પદ્ધતિઓ છે એનો ઉપયોગ કર્યો હતો. એમાં ડ્રીપ ઇરિગેશન, સ્પ્રિંકલર્સ અને ડ્રીપ ઇરિગેશનમાં પણ એરિયા વાઇઝ કે ભાઈ કેટલા એરિયામાં આપણે પાણી નાખવું છે. આપણે જે છોડ છે સાહેબ, એને આપણે વિજ્ઞાનમાં ભણાવતા હોઈએ છીએ કે ભાઈ કોઈ પણ છોડ છે એના વૃદ્ધિ માટે હવા, પાણી અને સૂર્યપ્રકાશની જરૂર છે. પાણીની જરૂર છે પણ પાણીમાં ભેજની જરૂર છે, એને છૂટા પાણીની જરૂર નથી. તો અમે અહીંયા જ એમને જે ભણાવીએ છીએ એ અમને અહીંયા જોવા મળે અને એ શીખે કે આ છોડ છે એને તો છૂટું પાણી મળતું નથી તો પણ એનો વિકાસ સારો છે. તો એને એ જે ભણાવ્યું છે એ અહીંયા કનેક્ટેડ થશે, એ રિલેટેડ થશે કે ભાઈ આ જે છોડ છે એને ભેજની જરૂર છે, એ એને અહીંયા જોવા મળશે. તો અમારો આ અભિગમ છે કે અમારી પાસે જે મેન પાવર છે એ પણ મર્યાદિત છે. તો એ બાબતે પણ અમને આ ડ્રીપ ઇરિગેશનને એના કારણે અમને ફાયદો થયો કે ભાઈ અમે કોઈ પણ જાતનો વધારાનો મેન પાવર આપ્યા વગર આ ડ્રીપ ઇરિગેશનના માધ્યમથી આ બધું અમે ગ્રીન કરી શક્યા છીએ. આપણે સાહેબ જોઈએ આ સક્ષમ શાળાના માપદંડો છે. હા સર, આ સક્ષમ શાળાના માપદંડો છે. એમાં મુખ્ય આ 4 માપદંડો છે. આ 4 માપદંડો છે અને એના આ પેટા માપદંડો છે આ જે તેના. તો આ માપદંડો ઉપર આપણે કામ કરીશું. આગળ આપણે એ જોઈએ. આ વૃક્ષારોપણ છે આપ જોઈ શકો છો. અમે પ્રતિવર્ષ એરિયા પ્રમાણે આ વૃક્ષારોપણ કરીએ છીએ. આ એક ઝાડ એક બાળ, બરાબર, એક બાળકના એક ઝાડ, એ અભિગમથી અમે શરૂઆત કરી હતી અને સાહેબ પણ એમના સાક્ષી છે. પાછળ આપ જોઈ શકો છો 2 વૃક્ષો છે. એ વર્ષ 2017-18માં અત્યારે અમે જે ક્રમમાં ઊભા છીએ એ જ ક્રમમાં સાહેબે લગાવેલું આ બાજુનું વૃક્ષ છે અને આ બાજુનું વૃક્ષ અમે લગાવ્યું હતું. આ શિવ જટાનું વૃક્ષ છે. એટલે અમે એ પણ ધ્યાન રાખ્યું છે કે એક જ પ્રકારના શાળા પરિસરની અંદર વૃક્ષો ના હોય પણ એમાં પણ ડાયવર્સિટી હોય, વૈવિધ્યતા હોય, એ પ્રયત્ન રાખ્યો છે. તમે ત્યાં જોઈ શકો છો ઉપર કે જે આપણે વાત કરી કે હવાની જે શુદ્ધિકરણ, બાળકોને જે હવા મળે, પરિસરની અંદર જે હવા હોય એ ચોખ્ખી હોય, તો જે કમ્પાઉન્ડ વોલ છે તો એ કમ્પાઉન્ડ વોલમાં 3 લેયર વૃક્ષારોપણ કર્યું છે કે જેના કારણે બહાર જે રોડને ટચ શાળા છે તો બહારથી જે ડસ્ટ પાર્ટિકલ આવે તો એ સીધા અંદર શાળા પરિસરમાં ના આવે પણ એ ત્યાં રોકાઈ જાય. તો આવી નાની નાની બાબતોને આપણે ધ્યાનમાં રાખી છે. આ પરિસરની અંદર આપ જોઈ શકો છો કે આ વૃક્ષારોપણ આપણે કરવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓ માટે રમવા માટે ત્યાં એક જીમ એક્ટિવિટી છે અને હિંચકા અને એમનું પ્લે સંકુલ છે. શાળા ખૂબ પ્રમાણમાં જુદા જુદા પ્રકારના પક્ષીઓ, જીવજંતુઓ અને જે કહેવાય કે મોર અને આ પણ દુર્લભ કિંગફિશર જેવા પક્ષીઓ પણ અહીંયા આવે છે. કલકલીઓ આવે છે, લક્કડખોદ અહીંયા જોવા મળે છે. મોર તો અહીંયા ઘણી જગ્યાએ ઈંડા પણ મૂકે છે. દરેક આગળ આપણે જઈશું તો હું તમને બતાવીશ કે દરેક વૃક્ષ ઉપર માળા છે અને એમાં ઈંડા છે. તો એમને વાતાવરણ પૂરું પડાય છે. આપ અહીંયા જોઈ શકો છો કે ઉપર પણ ત્યાં પક્ષીઓને ચણ નાખવા માટે ચબૂતરો બનાવેલો છે. આ લાલ રંગનો છે એ. તો ત્યાં નિયમિત પક્ષીઓ આવે છે. પક્ષીઓની સંખ્યા વધી
એટલા માટે આ ચબૂતરો અમારે નાનો પડ્યો તો જેમ આપણે 1 BHK માંથી 3 BHK માં જઈએ છીએ એમ આખું અમારે સંકુલ બનાવવું પડ્યું છે. આ શરૂઆતમાં જ અમારા સરસ્વતી માતાજીનું મંદિર છે. આપણે જ્યારે આવીએ ત્યારે જ પ્રાર્થના પૂરી થાય અને બધા જ વિદ્યાર્થીઓ શિક્ષકો એમને અહીંથી એક સકારાત્મક ઉર્જા પ્રાપ્ત થાય, શક્તિ પ્રાપ્ત થાય એ માટે માતાજીનું અહીંયા સ્થાપન કરેલું છે અને અમને ખૂબ સારું અત્યારે એનું પરિણામ મળી રહ્યું છે. એક કોમ્પોનન્ટ એવો છે કે ભાઈ શાળા સલામતી. આપણે ગુજરાતની અંદર ભૂકંપ આપણે અનુભવતા હોઈએ છીએ ઘણી વખતે, તો વિદ્યાર્થીઓને એ પણ આપણે તૈયાર કરીએ છીએ કે ભાઈ આપણી જોડે એક આપત્તિ વ્યવસ્થાપનનો એક આપણે જોડે નકશો હોય કે વિદ્યાર્થીઓને આપણે સમજાવીએ છીએ કે જ્યારે આવી કોઈ આપત્તિ આવે છે તો ધારો કે આપણે આ હોલ છે, હોલની અંદર પ્રાર્થના કરીએ છીએ અને એ દરમિયાન ભૂકંપ આવે છે તો વિદ્યાર્થીઓ આપણે ક્યાં પહોંચવાનું છે, આપણે કોઈ પણ જાતની ધાસભાગ કરવાની નથી કે આપણે વિચલિત થવાનું નથી, પણ આપણે નક્કી છે કે ભાઈ આપણા આ ગેટ થઈને બહાર નીકળી, આ જે હોલ છે તો એક ગેટમાંથી બહાર નીકળી અને આ એસેમ્બલી પોઈન્ટ છે, અહીંયા ભેગા થવાનું. તો બધા વિદ્યાર્થીઓ અહીંયા ભેગા થશે. ત્યાં બ્લુ કલરનો કલર મારી અને રાઉન્ડ બનાવવામાં આવ્યો છે એટલે વિદ્યાર્થીઓને મગજમાં રહે કે ભાઈ આપણે આ જગ્યાએ એસેમ્બલ થવાનું છે, ભેગા થવાનું છે, બરાબર. એવી જ રીતે આ હોલમાં હોય તો હોલમાં પણ એ વિદ્યાર્થીઓ આ હોલમાંથી અહીંયા બહાર નીકળશે અને લખેલું છે આપત્તિ સમયે ભેગા થવા માટેની જગ્યા, બરાબર. તો એ વિદ્યાર્થીઓ ત્યાં ભેગા થાય, ત્યાં પણ વ્હાઇટ સિમ્બોલ મારી અને રાઉન્ડ બનાવવામાં આવ્યું છે. તો વિદ્યાર્થીઓ રોજ આવતા જતા આ જોશે, પ્રાર્થનામાં આપણે વાત કરશું અને જોશે કે આ વાદળી જ્યારે અહીંયાથી જશે અને જોશે કે ભાઈ આ તો આપત્તિ સમયે ભેગા થવાની જગ્યા. આપણી ફાયર સેફ્ટીની બોટલ કમ્પ્યુટર લેબમાં છે, કારણ કે કમ્પ્યુટર છે, ઇલેક્ટ્રિક શોક કે એવું કંઈ થાય તો એના માટે બોટલ અહીંયા છે. મધ્યાહન ભોજનમાં છે. એ સાથે સાથે ફર્સ્ટ એડની કિટ આ ઓફિસ રૂમ છે એની અંદર છે. અહીંયા બધું જ પ્લેગ્રાઉન્ડ બતાવેલું છે. અહીંથી જ તમે બધી આખી શાળાનો વ્યૂ મેળવી શકો છો કે સ્કૂલની અંદર કઈ જગ્યાએ બોટલ છે. આ નીચે છે, આ ઉપર પણ છે. અહીંયા સેનેટરી પેડ્સનું વેન્ડિંગ મશીન છે, ઇન્સિનેરેટર મશીન પણ છે. તો અહીંયાથી જ આપણને સમગ્ર પરિસરની આપણને રૂપરેખા મળી જાય છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટનો આ નકશો છે, બરાબર. એટલે આપણે હવે આગળ જોઈશું. અચ્છા, આ સક્ષમ શાળાના માપદંડો છે. હાજી સર, આ સક્ષમ શાળાનું મૂલ્યાંકન કરવામાં આવ્યું તો અમે એ માટે સમગ્ર શિક્ષા અભિયાન અને યુનિસેફની એક પહેલ હતી કે આ સક્ષમ શાળાના માધ્યમથી જિલ્લાની તમામ શાળાઓ, રાજ્યની તમામ શાળાઓ આ એક પહેલમાં ભાગ લે અને પોતે એક પ્રતિયોગિતાના સ્વરૂપમાં આ આખી પહેલ ચાલે અને એની અંદર પ્રશ્નોનું મૂલ્યાંકન થાય અને એ મૂલ્યાંકન થઈ અને એમાં અંતે જે સ્કોર મળે એના આધારે વેરિફિકેશન કરી અને એ તાલુકા અને જિલ્લા કક્ષાએ એનું મૂલ્યાંકન થાય. તો આ એના પ્રશ્નો છે. કુલ 100 પ્રશ્નો છે અને 225 ગુણ છે. એમાં આપણે ગુણ પ્રાપ્ત કરવાના છે. તો અમે અમારી આંખો સમક્ષ રાખ્યું હતું કે આમાં કઈ કઈ જગ્યાએ અમારે પરિપૂર્ણ થયેલા છે અને કઈ જગ્યાએ અમારી કચાશ છે કે એમાં અમે ધીમે ધીમે કોઈ કામ કરી શકીએ. તો એના માટેનું આ મૂલ્યાંકન માળખું છે. અમે આના ઉપરથી જ અમે કામ કરતા ધ્યાનમાં રાખીને હાજી પરિપૂર્ણ કરવાનો પ્રયત્ન. હા, સરસ. નમસ્કાર. આપણે જોઈ શકો છો સ્ટુડન્ટ્સ બેંક ઓફ ઝીંઝવા. આ એક નવતર અમારો પ્રયોગ છે કે વિદ્યાર્થીઓમાં કુપોષણનું જવાબદાર છે પરિબળ. એનું કારણ છે કે વિદ્યાર્થીઓ છે ને એમાં જે તૈયાર જે પડીકાવાળો જે ખોરાક છે એ વધારે ખાય છે અને એના કારણે પેકેજ ફૂડના કારણે એમનું જે સ્ટમક છે એના રિલેટેડ પ્રશ્નો ઘણા ઉપસ્થિત થાય છે. તો વિદ્યાર્થીઓમાં 2 કામ થાય, એક કાંકરે 2 કામ થાય કે ભાઈ વિદ્યાર્થીઓના જે નુકસાન કરતા બાબતો છે એની અંદર પૈસા જે વપરાય છે એ બચે અને એ પૈસા એમની બચતના ભાગરૂપે એમને. તો દરેક વિદ્યાર્થીની પાસબુક છે, પાસબુકમાં વિદ્યાર્થીઓ સંચાલન કરે છે, એ જ અંદર નોંધે છે કે આટલા પૈસા જમા થયા. અને વિદ્યાર્થીને જ્યારે નોટબુક લેવા માટે કે કોઈ સાહિત્ય લેવા માટે અથવા પ્રવાસ જવા માટે અથવા અન્ય કોઈ પણ કારણસર એને પૈસાની જરૂર હોય તો તે એક ચેક બનાવ્યો છે. તો એ ચેકના માધ્યમથી ઉપાડે છે. તો એને જે ભણવામાં આવે છે કે ભાઈ નાણાકીય લેવડ દેવડ,
જમા ઉધાર, તો આ બધા પાસાઓનો ખબર પડે એના માટેનો એક આ નાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે અને એનું સંચાલન વિદ્યાર્થીઓ દ્વારા જ થાય છે. અત્યારે આપ જોઈ શકો છો કે કોઈ પણ આપણે અભ્યાસક્રમ સર પૂર્ણ કર્યો હોય, પણ એ પૂર્ણ કર્યા પછી જો આપણે એના રિલેટેડ જે સ્પર્ધાત્મક પરીક્ષા લેવાય, જો એમાં આપણે ઉત્તીર્ણ નથી થતા તો આપણને કોઈ પ્રકારની નોકરી કે એ મળતું નથી. તો અમારો એક પ્રયત્ન છે કે વિદ્યાર્થી જ્યારે અમારી પાસે છે તો 8 વર્ષ સુધી અમારી જોડે હોય તો એનું જનરલ નોલેજ કેવી રીતે વધારી શકાય. તો અમે રોજ પ્રશ્નો અહીંયા સ્ક્રીન પર પણ મૂકીએ છીએ અને એ પ્રશ્નો પ્રાર્થનામાં પૂછીએ છીએ. તો એક અઠવાડિયાના 5 પ્રશ્નો કે 7 પ્રશ્નો પૂછીએ. એક અઠવાડિયાના જ્યારે 50 પ્રશ્નો થાય ત્યારે અમે વિદ્યાર્થીઓને કહીએ છીએ કે ટેસ્ટ લેવામાં આવશે અને ટેસ્ટમાં વિદ્યાર્થીઓ બેસે, ટેસ્ટ આપે અને સૌથી વધારે જે ગુણ લાવે છે તો એને અમે પ્રોત્સાહિત કરીએ છીએ ઇનામ આપીને. તો આ એક પ્રયત્ન છે કે ભાઈ વિદ્યાર્થીઓમાં એક ટેવ વિકસે કે જનરલ નોલેજ તૈયાર કરવાની, વાંચવાની ખબર પડે. આ પ્રશ્નો બાળકો જાતે લખે છે? હા, વિદ્યાર્થીઓના જ અક્ષર છે આ, અને વિદ્યાર્થીઓમાં જવાબદારી છે કે એ વિદ્યાર્થીઓ પોતે જ એ પ્રશ્નો ઘેરથી નક્કી કરે છે. એમને આપવામાં આવ્યું છે મટીરિયલ અને એ મટીરિયલમાંથી એ તારવી અને એ પ્રશ્નો લખે છે અને એક દિવસ સુધી આના ઉપર હોય અને બીજા દિવસે આ પ્રશ્નો બદલાઈ જાય છે. તો વિદ્યાર્થીઓ પોતાની મોકળાશના સમયે આ જોઈ શકે. સરસ. વિદ્યાર્થીઓનું સામાન્ય જ્ઞાન વિકસે એનો આ એક હા સર, સારો પ્રયત્ન. એના માટેનો પ્રયત્ન છે. વિદ્યાર્થીઓમાં એક ગુડ ટચ અને બેડ ટચની ખબર પડે કે જ્યારે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જગ્યાએ બાળકનું શોષણ ન થવું જોઈએ. આપણે પહેલા માપદંડમાં પણ જોયું. તો એ વિદ્યાર્થી કેવી રીતે તારવે કે મને ખરાબ સ્પર્શ કર્યો કે સારો સ્પર્શ કર્યો. તો વિદ્યાર્થીને પોતે ખબર પડે અને એ પોતે અવલોકન કરી શકે. તો અહીંયા આપણે બેનરના સ્વરૂપે એક વસ્તુ મૂકી છે કે એમને સમજાવીએ પણ છીએ અને આ પણ મૂકીએ છીએ કે એ જોઈ શકે કે જ્યારે અહીંયા આ કર્યું છે માર્ક, તો એક બેડ ટચ છે કે આપણી જો આ જગ્યાએ કોઈ આપણને કોઈ પણ વ્યક્તિ અડે છે તો એ ખરાબ એનો ઈરાદો સારો નથી. હા, એનો ઈરાદો સારો નથી. અને સારો સ્પર્શ છે તો હેન્ડશેક છે અને આ જે એ છે એ સારો સ્પર્શ છે. તો વિદ્યાર્થીઓને એક ખબર પડે. બોડી લેંગ્વેજ. હા, બોડી લેંગ્વેજ ઉપરથી સાહેબ. અને એ નીચે એ પણ લખ્યું છે કે જો કોઈ ખરાબ સ્પર્શ કરે તો શું કરવું. તો લખ્યું છે કે ભાઈ જોરથી બૂમ પાડો અથવા એને ધક્કો મારી દો. બરાબર. તો એ એનું કેવી રીતે કરવું એ એક સામાન્ય સમજ વિદ્યાર્થીઓને અહીંયા આપવા માટે આ એક પ્રયત્ન કરવામાં આવે છે. વિદ્યાર્થીઓમાં જે જાગૃતિ આવે કે ભાઈ અમને જે સ્પર્શ કરવામાં આવે છે સારો સ્પર્શ છે કે ખરાબ સ્પર્શ છે, એની વચ્ચેની ભેદ રેખા એ તારવી શકે, એના માટે આ એક પ્રયત્ન કરવામાં આવ્યો છે. આચાર્યશ્રી, શાળા પરિસર જોયું, આપે જુદા જુદા અભિગમો જે માપદંડો છે એની સમજ આપી. આ પ્રાર્થના હોલ છે, તો પ્રાર્થના થકી તમે ગામ સાથે જોડાણ કેવી રીતે કરી શકો છો, બાળકો સાથે કેવી રીતે જોડાણ કરી શકો એનો થોડોક. ચોક્કસ સાહેબ. આ અમારો મલ્ટીપર્પઝ હોલ છે. જ્યારે અને ગામ લોકોનું જે યોગદાન છે એનો આ જીવતો જાગતો બોલતો પુરાવો છે. મલ્ટીપર્પઝ યુઝ અમે એટલા માટે કરીએ છીએ કે મલ્ટી બિલ્ડિંગ કોઈ પણ એક હેતુ માટે અમે બાંધી નથી. તમે આપ જોઈ શકો છો કે આ અહીંયા અમારી પ્રાર્થના સભા થાય છે. સાથે સાથે ત્યાં લાઇબ્રેરી આપ જોઈ શકો છો દિવાલ ઉપર. તો એ લાઇબ્રેરી તરીકે પણ અમે પુસ્તકાલય તરીકે પણ ઉપયોગ કરીએ છીએ. વિદ્યાર્થીઓ અહીંથી રિસેસના સમયમાં પુસ્તકો લઈ અને નીચે બેસી અને એ નિરાતે આ પુસ્તકો વાંચી શકે છે. એમાં 2 અલગ અલગ અમે વિભાગ પાડ્યા છે કે આ જે વિભાગ છે મોટો વિભાગ એ વિદ્યાર્થીઓ માટે છે અને આ જે વિભાગ છે એ શિક્ષકો માટે પણ અમુક પુસ્તકો અમે અલગ તારવેલા છે કે ભાઈ શિક્ષકને પોતાની સજ્જતા કેળવવા માટે જે વાંચન કરવું જોઈએ તો એના માટેના પણ આ પુસ્તકો છે. તો આ રીતે અલગ અલગ 2 બાબતો અમે વિદ્યાર્થીઓ માટે રાખી છે. આ સિવાય તમે જોઈ શકો છો કે સામે જ્યારે અમને અલગથી કમ્પ્યુટર લેબ નહોતી તો એ વખતે અમે અહીંયા કમ્પ્યુટર લેબ પણ બનાવવામાં આવી હતી. સાથે સાથે વિદ્યાર્થીઓમાં અભ્યાસક્રમ પૂર્ણ થાય ઉનાળુ વેકેશનમાં સર, તો એ વખતે સીવણ માટે
અને એના માટે મશીન પણ મૂક્યા છે. સમર કેમ્પ પણ અહીંયા જ થાય છે. રોજનું પ્રાર્થના સંમેલન પણ અહીંયા થાય. કોઈ પણ જાતનું ગેટ ટુગેધર હોય, ભેગા થવાનું હોય તો અમે અહીંયા ભેગા થઈ અને અમે કામ કરી શકીએ છીએ. તો અમારો આ પ્રાર્થના ખંડ, સાયન્સ લેબ, કમ્પ્યુટર લેબ, એ રીતે અમારો આ ખંડ ઉપયોગમાં લેવાય છે અને સંપૂર્ણપણે ગ્રામજનોએ આ તૈયાર કરી આપ્યો છે. લોક ભાગીદારી. હા સર, આપ જોઈ શકો છો આ પંખા છે તો પંખા પર પણ નામ લખેલા છે. આપ જોઈ શકો છો સાહેબ કે આમાં એક વસ્તુ ગ્રામજનોના માધ્યમથી કરવામાં આવી છે. પંખા છે તો એ પણ ગ્રામજનો દ્વારા આવે. સૌથી મોટી વાત એ છે સર કે આમાં 16 કારીગરો દ્વારા શ્રમદાન કરવામાં આવ્યું છે અને આજે તમે જોઈ શકો છો આખા હોલની અંદર લાપી અને કલર કામ એ લોકોએ એમને પોતે શ્રમદાન કર્યું છે શાળા માટે. તો આ એક અમારા ગામની એક જમા બાબત છે કે જીંજવા ગામનું જે સારું પાસું છે કે એમણે શાળા માટે હંમેશા સદભાવ અને સેવાભાવ દર્શાવ્યો છે. એટલે શ્રમદાન અમીર હોય તો પૈસા આપી શકે છે. હા સર. ગરીબ શું કરે તો ગરીબે પોતે શ્રમદાન કરીને શાળાના યોગદાન આપ્યું છે. કલર કામ, માટી કામ. ચોક્કસ સાહેબ. આ પ્રેરણા તમને ક્યાંથી થઈ આવું? સર, આમાં અમે જ્યારે આ બિલ્ડિંગ બનાવ્યું અને આ હોલ તૈયાર થઈ ગયો પણ એને રંગરોગાન નહોતું. તો એક દિવસે બધા કારીગરો આવ્યા એમ કે સાહેબ બિલ્ડિંગ તૈયાર થઈ ગયું છે ને કલર કામ કેમ હજુ કર્યું નથી એમ. તો મેં કીધું ભાઈ આપણી જોડે જે ભંડોળ હતું એ પૂરું થઈ ગયું છે અને હવે આપણી જોડે એની મજૂરી મોંઘી છે અને આપણાથી હવે એ થાય એવું નથી એટલે આપણે હોલ્ડ ઉપર રાખ્યું છે કે ભાઈ ફરી ભવિષ્યમાં જ્યારે કોઈ મળે સહાય તો એ વખતે આપણે કરીશું. તો એમણે સામેથી એપ્રોચ બતાવ્યો કે સાહેબ તમે કલરની વ્યવસ્થા કરો, અમે બધા જ ગામના કારીગરો આવી અને આમાં રંગરોગન કરી આપીશું. તો સાહેબ એમણે અવિરત 25 થી 30 દિવસ સુધી આવતા અને એમાંય અમે નક્કી એવું કર્યું કે ભાઈ તમારી રોજિંદુ તમારું કામ આપણે બગાડવું નથી. તો એ દિવસ દરમિયાન એમનું કામ જ્યાં કરતા હોય કરે પણ સવાર સાંજ 2 ટાઈમ આવી અને આપણે આ કામ કરે એ રીતે અમારું એમણે કામ પૂરું કર્યું છે. અમારી શાળામાં જે રંગકામ ને લાપી કામ કર્યું એના આ જે શ્રમદાતાઓ છે અમારા, આ એમનું નામ છે, યાદી છે. બધું કહી લઈ લીધું બધું. આ અમારો મધ્યાહન ભોજનનો જે હોલ છે જેને અમે અન્નપૂર્ણા સદન એવું નામ આપ્યું છે. તો અહીંયા વિદ્યાર્થીઓ જમે છે અને જમવા માટેની અમારી આ સ્પેસિફિક જગ્યા છે. અમારી તમામ સુવિધાથી સભર છે. લાઇટિંગ છે, પંખા છે અને પીવાના પાણીનું, ઠંડા પીવાના પાણીનું મિનરલ પાણી સાથેનો અમારો આ વોટર સ્ટેન્ડ છે. આ મધ્યાહન ભોજનનો જે શેડ છે એ શેડની અંદર સરકારશ્રી અને ગ્રામજનો એમ સંયુક્ત સહકારથી આ સુવિધા ઊભી કરવામાં આવી છે. અત્યારે અમારો મધ્યાહન ભોજનનો કક્ષ છે, જમવાનું બની રહ્યું છે. એ પણ ખૂબ સારી રીતે આ અમારું દૈનિક જુદું જુદું મેનુ હોય છે એમાં બદલાવ થતો રહે છે એટલે થોડું આમાં ફેરફારો થયેલા છે અને આ વિગતો અહીંયા હોય છે. હવે આપ જોઈ શકો છો અહીંયા તમે જોઈ શકો સાહેબ કે ઇકો ક્લબની જુદી જુદી પ્રવૃત્તિઓ થાય તો એમાં વિદ્યાર્થીઓને માહિતી મળે કે ભાઈ આપણે અત્યારે જે એલોપેથીનું કામ કરીએ છીએ પણ સાથે આપણી પાસે આયુર્વેદ પણ છે અને આયુર્વેદમાં જુદી જુદી વનસ્પતિઓનો આપણે કેવી રીતે ઉપયોગ કરી શકીએ, આપણને કઈ જગ્યાએ કયા રોગ માટે ઉપયોગી છે, તો એની આ પ્લેટ્સ બનાવેલી છે. આપ જોઈ શકો છો કે અહીંયા અરડુસી છે, પાઠું, લીલી ચા, જીવંતી ડોડી, શંખપુષ્પી, પુદીનો, અશ્વગંધા, જાસૂદ, કરિયાતું, ભૂંગરાજ, નગોડ, લીંડી પિંપર, બ્રાહ્મી, પાનફૂટી, મીઠો લીમડો, બીલી, આમળા, નાગરવેલ, તુલસી, શતાવરી, મહેંદી, સરગવો, આમ તમામ જે છે એ મૂકેલા છે. આ બધા છોડ શાળામાં આ જે છે એમાં શાળામાં મોટાભાગના છોડ છે. આપણે ત્યાં મેદાનમાં જઈશું એ વખતે આપણે એનો જોઈશું.
અમારી શાળાની અંદર જે જુદા જુદા પ્રકારના વૃક્ષો છે એના આ નામ છે, નેમ પ્લેટ છે, કે વિદ્યાર્થીઓ એને જાણી શકે. આ અન્નપૂર્ણા સદન છે. અહીંયા વિદ્યાર્થીઓ માટે જમવાની વ્યવસ્થા માટેની એક સુવિધા ઊભી કરવામાં આવી છે, જેમાં જમવાથી માંડીને પીવાનું પાણી, હાથ ધોવાનો સ્ટેન્ડ વગેરે એની અંદર સુવિધા ઊભી કરવામાં આવી છે. આચાર્યશ્રી, આ શું ઇન્સ્ટ્રુમેન્ટ છે? સર, આ અમારે મધ્યાહન ભોજનમાં બાળકો જ્યારે જમી રહે તો જમ્યા પછી આ એરિયાને વોશ કરવા માટે મશીન છે કે અમે આ ગનથી આપણે જે કાર વોશમાં જે હોય છે તો એ રીતે આખું મશીનથી આપણે સફાઈ કરી શકીએ. આનો ફાયદો એ છે કે જો આપણે છૂટા પાણીથી ધોઈએ તો આમાં ખૂબ પાણીનો વેડફાટ થાય, અને આની અંદર માત્ર 4 કે 5 ડોલ પાણી હોય તો પણ આખો હોલ સારી રીતે સાફ થઈ જાય. પાણી ઓછું લે પણ પ્રેશરથી મોકલે એટલા માટે આમાં સફાઈ ઝડપી બને છે. તો આ પણ દાતાના સહયોગથી આ સુવિધા સર ઊભી કરવામાં આવી છે. સર, આપણા શાળા પરિસરની અંદર પણ આ બધા ઔષધીય છોડ આપણે વાવેલા છે કે જેથી વિદ્યાર્થીઓ પણ એનો ઉપયોગ કરી શકે. આપ જોઈ શકો છો કે અહીંયા તુલસી પાન છે કે જેનો વિદ્યાર્થીઓ ઉપયોગ કરી શકે છે, સામાન્ય સંજોગોમાં પણ ઉપયોગ કરી શકે છે. અહીંયા શતાવરી છે, તો શતાવરી છે એ પિત્ત એમાં મટે છે. જે ધાત્રી માતાઓ છે એમના દૂધ છે એમાં વધારો કરે છે જો આ લેવામાં આવે તો આ રીતે ખૂબ ઉપયોગી છે. આ છે એ આપણા પાન છે જે આપણે ઉપયોગમાં કરીએ છીએ, નાગરવેલ. હા, નાગરવેલના પાન છે જેનો આપણે પૂજામાં અને ખોરાકમાં બંનેમાં ઉપયોગ કરીએ છીએ. કબજિયાત, મોઢાના ચાંદા વગેરે હોય તો એના માટે અક્ષીર ઇલાજ છે. એક પાન ખાવાથી ઘણી રાહત થાય છે. તો આવી નાની નાની બાબતો અમે વિદ્યાર્થીઓને ડેમો માટે એક અહીંયા છે કે ભાઈ વિદ્યાર્થીઓ જોઈ શકે અને એ પોતે પોતાના ઘરે પણ એ બાબતનું સંવર્ધન કરી શકે. છોકરાઓ, આપણે મધ્યાહન ભોજન હોલ છે એમાં આપણે પ્રાર્થના કરતા હોય અને ભૂકંપનો આંચકો આવે, બરાબર? મધ્યાહન ભોજન આ હોલમાં છીએ, આપણે પ્રાર્થના હોલમાં છીએ, અને ભૂકંપનો આંચકો આવે તો આપણે બધા કયા દરવાજેથી દોડશું અને ક્યાં આવીને ઊભા રહીશું? કેટલા ઊભા રહીશું? ઊભા રહી જાઓ. જાઓ, ભૂકંપ આવી ગયો છે, કેટલા ઊભા રહેશો જઈને? ચાલો, પેલો હોલ છે મધ્યાહન, પેલો જમવાનો હોલ છે, એ જમવાના હોલમાં ભૂકંપ આવ્યો છે અત્યારે, તો કેટલા જઈને ઊભા રહેશો? પ્રેક્ટિકલ બધું. પિત્તલભાઈ, આ રૂમ વિશે માહિતી આપો. આ શું? સર, અત્યારે વિજ્ઞાનનો જમાનો છે, 21મી સદી જ્ઞાનની સદી છે, વિજ્ઞાનની સદી છે. નવો એક નારો પણ ઉમેરાયો છે કે જય જવાન, જય કિસાન, જય વિજ્ઞાન. તો વિજ્ઞાનના ક્ષેત્રમાં પણ અમારા વિદ્યાર્થીઓમાં કચાશ ના રહે તો એના માટે દાતાના માધ્યમથી સ્ટેમ લેબ અમને આપવામાં આવી છે, જોઈ શકીએ છીએ. હા સર, અમેરિકન ઇન્ડિયા ફાઉન્ડેશન એક સંસ્થા છે. સર, આ અમેરિકન ઇન્ડિયા ફાઉન્ડેશન છે એના માધ્યમથી ડૉક્ટર શોભા દલાલ અને ડૉક્ટર અક્ષય દલાલ સર અત્યારે એ ન્યુયોર્કમાં યુએસએ રહે છે. એમની સાથે વાર્તાલાપ કરી અને એમના માતા પિતા છે આ કાંતાબેન અને નટવરલાલ દલાલ, એમની સ્મૃતિમાં એમણે અમારી શાળાની અંદર 3 વર્ષ સુધી અમને કામ આપ્યું. એની અંદર એમણે અમારી શાળાની અંદર સ્ટેમને રિલેટેડ, સ્ટેમ એટલે કે સાયન્સ, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને મેથ્સ, આ બાબતની અંદર અમને સપોર્ટ પૂરો પાડ્યો, મોડલ્સમાં સપોર્ટ પૂરો પાડ્યો, અને અમને રો મટીરિયલ્સ પણ એમાં પ્રોવાઈડ કરવામાં આવ્યું, અને સાથે 3 પ્રોજેક્ટર્સ આપવામાં આવ્યા છે અને એની પણ કામગીરી થાય છે અને એ આપણે કામગીરીને નિહાળી. સરસ હોલ બનાવ્યો છે. ગણિત વિજ્ઞાન પ્રદર્શનનો કોઈ યોગદાન શાળાનું હોય તો જણાવો. હા સર, વિદ્યાર્થીઓ માટે આપ જોઈ શકો છો કે અહીંયા બધા મોડેલ્સ મૂકવામાં આવ્યા છે. એ બધા જ મોડેલ્સ છે એ એમના અભ્યાસક્રમમાં આવતા મોડેલ્સ છે. એ વિદ્યાર્થીઓ રોજે રોજ જુએ છે
રોજ એક મોડલ નિદર્શનમાં પણ મૂકવામાં આવે છે કે વિદ્યાર્થીઓ બહાર પ્રાર્થના હોલની બહાર જોઈ શકે. આ બધા મોડલ્સ છે. વિદ્યાર્થીઓ પોતાની જાતે એ કામ કરી રહ્યા છે અને મોડલ બનાવી રહ્યા છે. સર, અમારે આ ચંદ્રયાન 3 જે લોન્ચ કરવામાં આવ્યું તો એનું આ મોડેલ છે. અમારો એક વિદ્યાર્થી હતો, એણે આ મોડેલ બનાવ્યું હતું અને એની નેશનલ કક્ષા સુધી એણે ભાગ લીધો હતો. એ વિદ્યાર્થી અને વાલી અને અમારા એક શિક્ષક, તો એ બધાના યોગદાનથી આ મોડેલ તૈયાર કરવામાં આવ્યું અને આ મોડેલના ઈસરોના સાયન્ટિસ્ટ વગેરેની હાજરીમાં ત્યાં દિલ્હી કક્ષાએ, નેશનલ કક્ષાએ એમણે ભાગ લીધો હતો અને ત્યાં ગયેલા હતા. તો આ મોડલ જ્યારે એણે બતાવવાનું થયું નેશનલ કક્ષાએ, તો જે NGO છે એના મારફતે વિદ્યાર્થીને અને એક શિક્ષકને અમારી શાળાના વિમાન મુસાફરીનો લાભ મળેલ અને બાય એર આવવા જવાનું એમણે દિલ્હી સુધીનો એને લાવો મળેલો. સારા દાતા આપે શોધ્યા. હા સર. અને એ વિદ્યાર્થી પાછો NMNSની પરીક્ષામાં પણ પાસ થયો હતો. મુખ્યમંત્રીની જે જ્ઞાન સાધના પરીક્ષા છે એમાં પણ પાસ થયો હતો અને એ બાબતે એને મેરિટમાં આવેલા હતો. તો આ લાલ કલરની ડોલ છે, તો એની અંદર ટાઇલ્સના ટુકડા શેમાં નાખશું? લાલ ડોલમાં. સોય હોય તો એ શેમાં નાખીશું? બરાબર. કાચ હશે તો શેમાં નાખીશું? તો વિદ્યાર્થીઓને ખબર છે કે જે કલર કોડ છે કે વાદળી કલરમાં શું નાખવાનું છે, ગ્રીન કલરમાં શું નાખવાનું છે, રેડ કલરમાં શું નાખવાનું છે, યલો કલરમાં શું નાખવાનું છે. તો એના માટે અત્યારે એક સામાન્ય સમજ વિદ્યાર્થીઓને આપવામાં આવી છે. સેનિટેશન ટોયલેટ. હા સર, આ વિકલાંગ વિદ્યાર્થીઓ જે છે, તો વિકલાંગ વ્યક્તિઓ માટેના ટોયલેટ છે. એની અંદર આપ જોઈ શકો છો. તો સર, આ ટોયલેટ્સ છે. એની અંદર સાથે સાથે ગર્લ્સ જે છે એમના માટેની એ પણ વ્યવસ્થા છે. ગર્લ્સ કે આ ઇન્સિનેટર છે, સેનિટરી જે પેડ્સ છે એને બર્ન કરવા માટે આ સેનિટરી પેડ્સ છે એ આમાંથી વિદ્યાર્થીઓને ઉપયોગ કરી શકે છે. સાથે એમના માટે અહીંયા ડોલ, અહીંયા અંદર જ હેન્ડવોશ અને ટોયલેટ અને હેન્ડવોશ પોઈન્ટ્સ વગેરે મૂકવામાં આવેલા છે. મિત્તલભાઈ, આ ટાઇલ્સ ઉપસેલી કેમ રાખી છે? સર, અહીંયા પણ એવું છે. હા સર, આ ટાઇલ્સ છે ને એ જે વિકલાંગ વિદ્યાર્થીઓ છે કે જે જોઈ શકતા નથી, તો એમના માટેની આ સ્પેશિયલ વ્યવસ્થા છે. જે સ્કૂલ ઓફ એક્સલન્સ, બરાબર. તો એના અંતર્ગત SOE સ્કૂલોની અંદર જે નવા માપદંડો આધારે જે વિદ્યાર્થીઓ છે એ સામાન્ય શાળાની અંદર જ ભણી શકે અને શિક્ષણ મેળવી શકે, એના માટે આ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. આ મિશન સ્કૂલ ઓફ એક્સલન્સનો લોગો છે, બરાબર. પ્રજ્વલિતો જ્ઞાનમય પ્રદીપ. તો તમામ રૂમોની અંદર પણ આ વ્યવસ્થા છે. ઇવન આ ટાઇલ્સમાં માધ્યમથી પોતે પોતાનું સ્થાન નક્કી કરી શકે, આવન જાવન કરી શકે, પોતે કયા ધોરણમાં જવા માગે છે એ આ તમે પ્લેટ ઉપરથી જોઈ શકો છો કે નીચે બ્રેલ અક્ષરો, લિપિ મૂકવામાં આવી છે કે વિદ્યાર્થી પોતાનું એ નક્કી કરી શકે. તો સરકાર પણ આ બાબતમાં ખૂબ ચિંતિત છે કે ભાઈ વિકલાંગ વિદ્યાર્થી છે એ પણ સામાન્ય શાળામાં અભ્યાસ કરી અને પોતે શિક્ષણ મેળવી શકે અને એ પણ સામાન્ય રીતે ભણી શકે. ખરેખર સરકારશ્રીએ નાનામાં નાની બાબતોની ધ્યાન રાખવી છે. વિકલાંગ બાળક હોય, અંધ બાળક હોય, ચોક્કસ એની પૂરતું ધ્યાન રાખવું છે. ખરેખર સરકારી શાળા શ્રેષ્ઠ શાળા છે. તમે પણ તમારું બાળક
આ શાળામાં ભણાવો છો એ જાણી એનાથી પણ મને આનંદ થયો. આપને અભિનંદન છે. ખૂબ ખૂબ વિદ્યાર્થીઓ ખૂબ લાંબા સમય સુધી યાદ રાખી શકે અને ભણી શકે એ માટે દિવાલો પણ બોલતી કરવામાં આવી છે કે વિદ્યાર્થીઓ છે તો એની અંદર સારું વર્તન આવે, વિદ્યાર્થીઓ પૌષ્ટિક ખોરાક ખાય, પાણી પૂરતી માત્રામાં પીવે, સવારે વહેલા ઉઠે, સ્નાન કરે, કચરાપેટીનો ઉપયોગ કરે, છીંક આવે તો આડો રૂમાલ રાખે. તો એવી સુટેવોનું ઘડતર થાય એના માટે ટાઇલ્સ પર આ કામ કરવામાં આવ્યું છે કે વિદ્યાર્થીઓ જ્યારે જ્યારે અહીંયા હોય તો એમ કામ કરી શકે. સરસ સરસ. ટાઇલ્સ ઉપર લીધું છે એટલે કાયમી માટે રાહ. હા સર, એનું ટકાઉપણું જળવાઈ રહે એટલા માટે. ચાલુ વર્ષથી બાલવાટિકા અમલમાં છે. ગયા વર્ષથી ગયા વર્ષથી બાલવાટિકા, આ બાલવાટિકાનું વર્ષ. સર અત્યારે રિસેસનો સમય છે પણ આપ જોઈ શકો છો કે અમારા વિદ્યાર્થીઓ છે એ હજુ પણ ક્લાસ છોડવા માટે તૈયાર નથી. શિક્ષક છે બેન, એ પણ સાથે કામ કરે છે. વિદ્યાર્થીઓ બેટા રિસેસ પડી છે, તમારે રિસેસમાં નથી જવું? બધા બહાર રમે છે. હે, તમારે રમવું જ છે? અરે ભણવું જ છે. સર આપ પણ રિસેસમાં શિક્ષણ કાર્ય અને બાળકો વચ્ચે બેઠા છો, આનંદ થાય છે. આપ જોઈ શકો છો કે સમગ્ર શિક્ષા અભિયાન દ્વારા ઉત્તમ કક્ષાનું મટીરિયલ પૂરું પાડવામાં આવ્યું છે. એ મટીરિયલ એટલું સારું છે અને શિક્ષકોના સાથ સહકારથી એ એવી રીતે આપવામાં આવે છે કે અત્યારે રિસેસનો ટાઈમ હોવા છતાં વિદ્યાર્થીઓ એ એમનું પોતાનું કામ ચાલુ રાખે છે. આ એમની શબ્દ ભંડોળની વૃદ્ધિ થાય એના માટે નિપુણ ભારત અંતર્ગત આ મટીરિયલ્સ આપવામાં આવ્યું છે. તો દરેક ધોરણ વાઇઝ જુદું જુદું ખૂબ સારું મટીરિયલ પૂરું પાડવામાં આવ્યું છે જેનો વિદ્યાર્થીઓ લાભ લઈ રહ્યા છે. હેતલભાઈ, આ કયા ધોરણનો ક્લાસ છે? સર આ ધોરણ 7નો ક્લાસ છે. અને આ જે સ્માર્ટ બોર્ડ છે એ ગણિત વિજ્ઞાનના શિક્ષક સિવાય બીજા શિક્ષકો, વિષય શિક્ષકો ઉપયોગ કરે છે? હા સાહેબ, તમામ વિષય શિક્ષકો આનો ઉપયોગ કરે છે. સરકારશ્રી દ્વારા આપણને ઇન્ટરેક્ટિવ બોર્ડ આપવામાં આવ્યા છે. આની અંદર આપણે ઇન્ટરેક્ટિવ કામ કરી શકીએ છીએ. સાથે સરકારે આપણને જી શાલા નામનો અંદર સોફ્ટવેર આપ્યો છે જેની અંદર તમામ ધોરણના તમામ વિષયોને આવરી લેવામાં આવે છે અને એના માધ્યમથી અહીંયા વિદ્યાર્થીઓને ભણાવવામાં આવે છે. તો આ દરેક ધોરણ માટે ઉપયોગી છે. આમાં આપણે લખી શકીએ છીએ, આપણી નોટ્સ છે એની અંદર નોંધ પણ કરી શકીએ છીએ. પેન છે એના માટે આ, તો એના માધ્યમથી આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ અને એને આપણે કાઢી પણ શકીએ છીએ અને અંદર પ્રી આપણી જે નોટ્સ હોય એનો પણ ફરી આપણે ઉપયોગ કરી શકીએ છીએ. કોઈ બાબત છે આમાં કામનો સમયનો બચાવ થાય છે કે એક નોટ્સ આપણે એક વિષય માટે બનાવી તો એને સેવ પણ કરી શકીએ છીએ. વિદ્યાર્થીઓને નિયમિત રીતે વિદ્યાર્થીઓના વોટ્સએપ ગ્રુપ છે વાલીઓના, અને એની અંદર આ જે નોટ્સ છે અને ગૃહ કાર્ય છે વગેરે વિદ્યાર્થીઓને એક રેફરન્સીસ તરીકે પણ આપવામાં આવે છે. આપનું શુભ નામ જણાવો. મારું નામ શેઠ રવિશકુમાર ભાલચંદ્ર છે. અચ્છા, કયા વિષય શિક્ષક છો તમે? હું ધોરણ 6 થી 8માં ગણિત અને વિજ્ઞાનનો વિષય લઉં છું. અચ્છા, તો જી શાળા વિશે દર્શકોને જરા માહિતી આપો. જી શાળા એ ખૂબ જ અગત્યનું શિક્ષણ ક્ષેત્રે કહી શકાય એવું ઓનલાઈન અને ઓફલાઈન બે પ્લેટફોર્મ છે. તો ઘણી વખત એવું ગણિતના અમુક અને વિજ્ઞાનના અમુક મુદ્દા એવા હોય છે, અમુક એલોઝ એવા હોય છે કે જે બ્લેકબોર્ડ ઉપર સમજાવવા થોડા મુશ્કેલ પડતા હોય છે, જેથી આપણે
જી શાળાના પ્લેટફોર્મના માધ્યમથી આ કામ આપણે સરળતાથી કરી શકતા હોઈએ છીએ. જેમ કે હવે આપણે ખૂણાઓ સમજાવવા હોય, સંબંધિત ખૂણાઓ. કોટિકોણ. વિદ્યાર્થી મિત્રો, જો બે ખૂણાના માપનો સરવાળો 90 અંશ થતો હોય તો તે બે ખૂણાઓને કોટિકોણ કહે છે. જ્યારે બે ખૂણાઓ કોટિકોણ હોય તો દરેક ખૂણો બીજા ખૂણાનો કોટિકોણ કહેવાય છે. રવીશભાઈ, આ સિલેબસ ચાલુ છે, રેડીમેડ વિડીયો છે, તો તમારી ભૂમિકા શું? હા. આમાં શિક્ષક વિષય સજ્જતા તો પછી કેળવાશે ને, તમે રેડીમેડ આપો છો, હા હા તો તમારું કૌશલ્ય. તો આમાં શું છે કે આ વિડીયો આપણે ડાયરેક્ટ નથી શીખવતા, એક પુનરાવર્તનના ભાગ સ્વરૂપે શિક્ષક પહેલા શીખવાડી દે અને એ શિક્ષક શીખવાડ્યા પછી એના પુનરાવર્તનના ભાગ સ્વરૂપે આનો ઉપયોગ કરી શકે છે. અને આ ઓડિયો વિડીયો વિઝ્યુઅલ હોવાથી બાળકોને ખૂબ જ મજા આવે છે. આ ઉપરાંત સૌથી અગત્યનું માધ્યમ કે જ્યારે રિસેસનો સમય, અમુક વિદ્યાર્થીઓ એવું ઈચ્છતા હોય છે કે અમારે આમાં કામ કરવું છે, તો રિસેસના સમયમાં પણ એ લોકો પુનરાવર્તન કરી શકે છે. 1 કલાકની રિસેસ હોય તો એમાં ઘણા વિદ્યાર્થીઓ આમાં ક્વિઝ પણ આવતી હોય, આ રીતનો એ લોકો ચાલુ કરીને જોતા હોય છે, વિજ્ઞાનના પ્રયોગો જોતા હોય છે. તો ઘણા વિદ્યાર્થીઓ જે લોકોને અંદરથી કંઈક કરવાની ઈચ્છા હોય અથવા તો એક્સ્ટ્રા નોલેજ મેળવવું હોય તો એ લોકો આ કામ કરતા હોય છે. ખૂબ સરસ. હેતલભાઈ, જીવદયાને પ્રોત્સાહન આપતો એવું લાગે છે. આ ચબૂતરો બનાવ્યો છે, ગામ લોકોનું યોગદાન છે, શાળાના કેમ્પસમાં છે કે? હા સર, આપણે ત્યાં જોયું આગળ કે જ્યારે આપણે જીવદયા માટે અને જે આપણું જે પરિસર છે એ ઇકો ફ્રેન્ડલી હોય અને તમામ બાળકો, ગામજનો સહિત તમામ જીવજંતુઓ, પક્ષીઓ આપણી શાળા પરિસરમાં એક બાયોડાયવર્સિટી તરીકે હોય, જૈવ વિવિધતા તરીકે મળે, તો એના માટે એક નાની શરૂઆત દાતાના માધ્યમથી કરી હતી આપણે કે અક્ષય પાત્ર આપણો નાનો પ્રયોગ હતો કે ભાઈ દાણા આપણે વિદ્યાર્થીઓ લાવે અને આપણે થોડા થોડા નાખતા હતા. દાતા મારફતે બીજા થોડા પક્ષીઓમાં વધારો થયો તો થોડા વધારે નાખ્યા. તો એ વખતે નાનો ચબૂતરો બનાવ્યો હતો, પણ પક્ષીઓ વધતા ગયા અને એમની સંખ્યા વધતી ગઈ. તો દાતાઓનો આપણે સંપર્ક કર્યો અને દાતાઓએ ગામની અંદર અમારે આ પક્ષીઓ છે એ ઠંડી, વરસાદ વગેરેની સિઝનમાં, ગરમીમાં એક રહી શકે નિરાતે, તો એના માટે આ ચબૂતરો બનાવવામાં આવ્યો છે. અને આશરે આની અંદર 600 થી 700 પક્ષીઓ અંદર અત્યારે હાલ વસવાટ કરે છે. તો આ પક્ષીઓ માટે આ જે છે એ વરદાનરૂપ આજે બની રહ્યો છે. સરસ સરસ સંસ્કારનું ધામ છે આ તો. વિદ્યાર્થીઓને આ રીતે જીવ પ્રત્યે દયાભાવ રાય, કરુણા, જી સત્ય, સર. પ્રેમ, તમે સર. બુદ્ધનો સંદેશ પણ વિકસાવી રહ્યા છો. આનંદ થાય છે. આભાર સાહેબ. સરસ. હેતલભાઈ, અખંડ ભારતના શિલ્પી, સિમ્બલ ઓફ યુનિટી, એકતા અને અખંડિતતાના પ્રતીક સરદાર સાહેબનું સ્ટેચ્યુ શાળામાં સ્થાપિત કર્યું છે. કદાચ આ પહેલી શાળા હશે કે શાળા પરિવાર દ્વારા શાળાના કેમ્પસમાં કોઈ રાજપુરુષનું સ્ટેચ્યુ હોય અને આ સ્ટેચ્યુના દર્શન થતાં જ વિદ્યાર્થીઓ સ્વયં એકતા અને અખંડિતતાના પાઠ શીખતા જશે. ચોક્કસ સાહેબ. આપ પણ એને વિગતે માહિતી આપતા જ રહેતા હશો. આનંદ થાય છે તમારા સંચાલનથી, તમારા નિષ્ઠાથી, તમારી પ્રમાણિકતાથી. આભાર હેતલભાઈ. ખૂબ ખૂબ આભાર આપનો સર.